સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, જ્યાં પાટીદાર દીકરીના અપહરણ મામલે વિવાદ વકર્યો છે અને દીકરીને પાછી લાવવા પાટીદાર આગેવાનોની માંગ છે। પાટીદાર સમાજે સરથાણા પોલીસમાં અંગે રજૂઆત કરી। દીકરી 35 દિવસથી પરત ન આવતા પોલીસની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। પાટીદાર સેવા સંઘે મીટિંગ યોજી અને રોષ વ્યક્ત કર્યો છે, જ્યાં દીકરીને ઝડપથી શોધી લાવવા માટે ગૃહ વિભાગને રજૂઆત કરવામાં આવશે। આરોપીને પકડીને વિશેષ ગુનો દાખલ કરાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડીને તેની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। સુરતમાં જ્યાં દીકરીના અપહરણ બાદ હવે મામલો પણ વધી રહ્યો છે અને ભારે રોષ પાટીદારમાં જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા અમિત આપણી સાથે સીધા જોડાયા છે। અમિત, દીકરીને પાછી લાવવા માટે પાટીદાર આગેવાનો માંગ કરી રહ્યા છે અને હવે આ વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે। શું છે સમગ્ર મામલો? जी ચોક્કસથી આજે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક 17 વર્ષીય જે પાટીદાર સમાજની જે દીકરી હતી તેનું અપહરણ છે। 30 થી 32 વર્ષના એક ઈસમ કે જે હાલ 2 સંતાનનો પિતા છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને જ લઈને જે 28/11/2025ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ કરવામાં આવી હતી અને દીકરીની શોધખોળ કરવામાં આવે તેવી પરિવારના સભ્યોની માગણી હતી, પરંતુ 28 જે નવેમ્બરે ફરિયાદ થઈ હોવા છતાં પોલીસ દ્વારા સતત 35 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને તેને લઈને જે પરિવાર હતો તેને સમાજના અગ્રણીઓની મદદ માંગી હતી અને સમાજના અગ્રણીઓએ આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી તિરુપતિ સોસાયટીની અંદર એક બેઠક બોલાવી હતી અને આ બેઠક બોલાવ્યા બાદ તમામ જે લોકો એકઠા થયા હતા, 500 થી 700 લોકો જે એકઠા થયા હતા, તમામ લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ પાસે પણ જવાબ માંગ્યો હતો। પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પાસે પણ આ બાબતે જવાબ માંગવામાં આવ્યા હતા કે એક સગીર દીકરી છે જેની ઉંમર 17 વર્ષની છે, 18 વર્ષ પૂરા નથી અને તેવી દીકરીનું અપહરણ થયું અને 35 દિવસથી તમે કોઈ કાર્યવાહી કેમ નથી કરી। જોકે પરિવારના સભ્યોએ પોલીસને સતત 5 દિવસ સુધી આ જે યુવતી જે બાળકી છે પાટીદાર સમાજની 17 વર્ષની તે કઈ જગ્યા પર છે, તેનું લોકેશન ક્યાં આવે છે તે તમામ માહિતી પોલીસને આપવામાં આવી હતી, છતાં સરથાણા પોલીસ દ્વારા આ બાબતને ક્યાંક ને ક્યાંક ગંભીરતાથી લેવામાં નથી આવી અને પોલીસ જાણે આ કેસમાં કોઈ કાર્યવાહી કરવા માંગતી જ ન હોય તે પ્રકારે એકદમ ઢીલું વલણ છે તે સરથાણા પોલીસ દ્વારા દાખવવામાં આવ્યું હતું અને અંતે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તે વચ્ચે પડ્યા હતા અને સરથાણા પોલીસ સ્ટેશનના ઘેરાવ બાદ જે પોલીસ છે એક્શનમાં આવી છે। સમગ્ર મામલો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુધી પહોંચ્યો હતો અને અગ્રણીઓએ પોલીસ કમિશનર સાથે વાત કર્યા બાદ આજે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર જે કરપડા છે તેમને પણ સુરત પોલીસ કમિશનર છે તેમના દ્વારા જે છે આડે હાથે લેવામાં આવ્યા હતા, કામગીરી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી અને અંતે પોલીસ કમિશનરને બરાબર જવાબ ન મળતા તેમને સરથાણા પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમની પાસેથી તપાસ આંચકી લીધી છે અને હવે આ સમગ્ર મામલે તપાસ છે સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે દીકરીની ઉંમર 17 વર્ષની હતી અને તેનું અપહરણ થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસને મળ્યા બાદ પણ પોલીસે 35 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરતા સમાજને મેદાનમાં આવવું પડ્યું છે અને અંતે પોલીસ કમિશનર સુધી આ બાબતે ફરિયાદ પહોંચ્યા બાદ સરથાણા પોલીસની કામગીરી છે તે બહાર આવી છે। બેદરકારી ભરી કામગીરીને લઈને તેમની પાસેથી તપાસ પણ આંચકી લેવામાં આવી છે અને પીઆઈને પણ સુરત સીપી દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે। બીજી તરફ સમાજની એક જ માગણી છે કે આ સમગ્ર મામલે આજે પાટીદાર સમાજના અગ્રણીઓએ આજે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે અને જલ્દીમાં જલ્દી આજે ઈસમ છે જે 35 વર્ષનો જે 30 થી 35 વર્ષનું કહેવામાં આવે છે અને 2 સંતાનનો પિતા છે તેને અગાઉ પણ ભૂતકાળમાં આ પ્રકારે 2 થી 3 સગીરાઓને ભગાવી હોવાની પણ વાત સામે આવી રહી છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી આ ઈસમ આ પ્રકારની કામગીરી ન કરે એટલા માટે તેની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી પણ પાટીદાર અગ્રણીઓ દ્વારા માગણી કરવામાં આવી છે। પરંતુ આ કેસમાં એક જે 17 વર્ષની દીકરી હતી અને તે દીકરીની શોધખોળ માટે પોલીસે નિષ્ક્રિય કામગીરી કરી તેને જ લઈને હવે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ પરિવારને ન્યાય અપાવવા સમાજ મેદાને આવ્યો છે। બિલકુલ અમિત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।